કાલીય દમનની વાત છે વાલા. કાલીય દમન એટલે સૌથી પહેલા હાથમાં માળા લઈ, ગઈકાલે પણ કીધું તું, માળા લઈએ એટલે શું થાય? વિચારો આવે, ઉભરો મંડે આવવા. આ શરીરની અંદર રહેલું વિષય વાસનાનું જે ઝેર છે એ સૌથી પહેલા બહાર નીકળે. જેમ સમુદ્ર મંથન કર્યું સૌથી પહેલા હલાહલ ઝેર નીકળે, એમ ભગવાનની માળા લઈએ એટલે તરત સૌથી પહેલા વિષય વાસનાઓ બહાર નીકળે. અને એ વિષય વાસનાઓ શાંત ક્યારે થાય? જ્યારે પરમાત્માનું ચરણ, પરમાત્માના ચરણની રજ આપણા મસ્તક ઉપર ધારણ થાય, આપણા હૃદયમાં ધારણ થાય, આપણા મુખારવિંદની અંદર આપણે એના ચરણારવિંદનું ચરણામૃત જ્યારે આપણા મુખની અંદર પધરાવી, મોઢામાં પધરાવી, એટલે તરત આપણી મન બુદ્ધિ શાંત થઈ જાય વિકારોથી. દડો અંદર ગયો, પરમાત્માએ કદમના ડાળ ઉપરથી પીતાંબરનો કછોટો વારી અને કૂદકો માર્યો અંદર. અવાજ થયો અને સૌથી પહેલા નાગ પત્નીઓ આવી છે. આ સુંદર મજાની નરસિંહાની કવિતા આપણે નાના હતા ત્યારે પાઠ્યક્રમમાં આવતી. નાના હતા ત્યારે આપણે આ કવિતા ખૂબ સાંભળતા, ખૂબ ગાતા, ખૂબ બોલતા. જળ કમળ છાડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, એને બાળ લાગશે. જળ કમળ છાડી